શહેરમાં અનેક કાર્યો દ્વારા લોકોના દર્દ દૂર કરનાર ડોક્ટર કુમારી ગીતાબેન જન્મદિવસે જ તેજમાં વિલીન થતા અનુયાયીઓમાં શોકની લાગણી પ્રવર્તી છે. ડોક્ટર કુમારી ગીતાબેન શાહ જીવન પર્યંત લોકોની સેવા કરવામાં જીવન વ્યતીત કરી શુક્રવારે પોતાના 89મા જન્મદિવસે પરમ તેજમાં વિલીન થયા છે. કર્મણ્ય વાધિકારસે માફ કલેશું કદાચન ને જીવન મંત્ર બનાવી ગીતા મંદિર સામે વિદ્યાનંદજી વિદ્યાવિહાર હાઈસ્કૂલ પોતાના ગુરુવર્યના નામે પોતાની શાળા શરૂ કરી હતી. યોગીની વસંત દેવી આરોગ્ય મંદિર યુનિટ 1 અને 2 હોસ્પિટલ તેમજ ગીતા પ્રચાર સમિતિ, પંચામૃત પત્રિકાનું પ્રકાશન, અન્નદાન, વસ્ત્રદાન, અશક્ત માનવ સેવા કેન્દ્ર, ભાગવત કથાઓની શૃંખલા સાથે ધાર્મિક આધ્યાત્મિક વ્રતો, નિયમો, કથાઓ સહિતની અનેક હારમાળા યોજી સંસ્કૃતિ સેવાઓ કરી હતી. તેમનામાં માતાની મમતા, ભગિનીનું વાત્સલ્ય અને સન્યાસિનીનું ત્યાગ વૃત્તિના દર્શન સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમના દેહ વિલય બાદ તેમણે કરેલા કાર્યો અને તેમના આ 3 ભાવ લોકોનું માર્ગદર્શન કરશે. તેઓના દેહ વિલયને પગલે અનુયાયીઓમાં શોકની લાગણી પ્રવર્તી છે. આ વડોદરાવાસીઓ માટે એમને દર્શન કરી શકે એટલા માટે સવારે 10 થી 6 આજનો દિવસ એટલે કે શનિવાર અને આવતીકાલે રવિવાર એમ બંને દિવસે સવારે 10 થી 6 સુધી એમના દર્શન કરી શકાશે. અને ત્યાર પછી સોમવારે એ સવારે 8 થી 10ની અંદર એમના દર્શન થશે. અને ત્યાર પછી 10 વાગ્યા પછી અમને એમના નશ્વર દેહને એ કરનાળી મુકામે અમે ત્યાં અગ્નિદાહ આપવાના છીએ અને એ પ્રમાણે આખો કાર્યક્રમ રાખ્યો છે. એટલે જે વ્યક્તિને કદાચ સમજો અંતિમ સંસ્કારમાં ભાગ લેવો હોય એ લોકો ડાયરેક્ટ કરનાળી આવી શકે છે અથવા તો અહીં દર્શન કરીને અહીંથી પછી ત્યાં કરનાળી આવી શકે છે.